નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। છેલ્લા 2 દિવસમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ તેમજ વાઘોડિયા પોલીસ વાઘોડિયાના તવરા ગામ પાસેના રોડ પર વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાં હેરાફેરી કરતા દારૂના જથ્થા સાથે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે 2 આરોપીઓને ભારતીય બનાવટનું વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 407, 1 નંગ મોબાઈલ તેમજ કાર મળી 1,95,700ના મુદ્દામાલ સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજ જગદીશભાઈ પ્રજાપતિ રહેવાસી કમલાનગર, નહેરુ ચાચા નગર, વડોદરાના તેમજ પલ્લવી મયુર ખાવરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બીજી બાજુ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાને બાતમી મળી હતી કે વાઘોડિયા ટાઉનના નવી નગરીમાં રહેતો અજય ઉર્ફે કાળિયો જસુભાઈ વસાવા તેના કબજાના બંધ મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ લાવી વેચાણ કરવાના ઈરાદે અલગ અલગ મકાનમાં સંતાડી રાખેલ છે તેવી બાતમીના આધારે વાઘોડિયાની નવી નગરી ખાતે રેડ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 1,404 કિંમત રૂપિયા 4,23,360નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। નવી નગરીમાં રહેતા અજય ઉર્ફે કાળિયો જસુ વસાવા નામના બુટલેગરનો આ વિદેશી દારૂ જથ્થો હોવાનું બહાર આવ્યું। આરોપી સ્થળ ઉપરથી નાસી ગયો હતો। હાલ તો પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।